વેલકમ વિદ્યાર્થી મિત્રો, સેશન 6માં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રની સંકલ્પના વિશે આપણે જાણીએ. વિદ્યુત ક્ષેત્રની સંકલ્પના માટે બળોનો પ્રાથમિક ખ્યાલ હોવો અત્યંત જરૂરી છે. બળો કે જેના બે પ્રકારો તમે ગતિના નિયમો નામના ચેપ્ટરમાં ભણેલા હતા. સૌથી પ્રથમ બળ છે સંપર્ક બળ, કે જેમાં પદાર્થ એટલે કે વસ્તુ અને એ જે બીજી વસ્તુના સંપર્કમાં હોય ત્યારે જ એ બે વચ્ચે જે આંતરક્રિયા બળો લાગે છે એ બળોને આપણે સંપર્ક બળ કહીએ છીએ. જેનું એક જાણીતું ઉદાહરણ લંબ બળ છે, કે જ્યારે કોઈ સપાટી પર પદાર્થને મૂકવામાં આવે તો સપાટી પર પદાર્થ વડે લાગતા બળને લીધે સપાટી તેને લંબ દિશામાં એક બળ ઉત્પન્ન કરે છે, જેને આપણે બોલીએ છીએ લંબ બળ. ત્યારબાદ આવે છે તણાવ બળ. તણાવ બળનો પણ તમને ખ્યાલ છે જ કે તણાવ બળમાં જ્યારે દોરી કે તારના છેડે તમે જ્યારે કોઈ પદાર્થને લટકાવો અથવા દોરી કે તાર જેવા માધ્યમ પર કોઈ બળ લગાડવામાં આવે ત્યારે દોરી પોતાની મૂળ સ્થિતિ જાળવી રાખવા માટે એક બળ કે જેનું નામ છે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરે છે. આવા પુનઃસ્થાપક બળને જ આપણે શું બોલીએ છીએ? તણાવ બળ. ત્રીજું છે ઘર્ષણ બળ. બે સપાટીઓ વચ્ચે થતી આંતરક્રિયા કે જેના માટે આંતર પરમાણુ બળો તેમજ આંતર અણુ બળો જવાબદાર છે. એને લીધે પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય છે, જે સપાટીને કેવું હોય? સમાંતર. આવા બળને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ બળો માટે જરૂરી શરત છે કે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ. તો એનાથી તદ્દન અલગ એવો ખ્યાલ જે ફોર્સ એટ ડિસ્ટન્સ. શું શબ્દ શું છે? ફોર્સ એટ ડિસ્ટન્સ નો ખ્યાલ ક્ષેત્ર બળો રજૂ કરે છે, જેમાં તમે ગુરુત્વાકર્ષી બળ વિશે ભણ્યા છો. સ્થિત વિદ્યુતીય બળો, એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણીએ છીએ. ચુંબકીય બળો મેગ્નેટિઝમના ચેપ્ટરમાં આપણે ભણીશું. ન્યુક્લિયર બળોનો પ્રાથમિક ખ્યાલ ન્યુક્લિયસ નામના ચેપ્ટરમાં આપણે કરીશું. તો આવા બળો કેમ ઉત્પન્ન થાય છે? તો વાત કરીએ ગુરુત્વાકર્ષી બળની. સમજી લો એમ દળનો એક પદાર્થ છે. આ એમ દળનો પદાર્થ અવકાશમાં એક અસર ઉત્પન્ન કરે છે. હકીકતમાં આ પદાર્થ પોતાના દળને લીધે, સમજો, પોતાના દળને લીધે અવકાશમાં કંઈક ગુણધર્મો બદલે છે. ઇટ કેન ચેન્જ પ્રોપર્ટી ઓફ સ્પેસ ઓર મીડિયમ. શું કરે છે? એ અવકાશ અથવા માધ્યમના દળને લીધે એક ગુણધર્મ બદલે છે, અવકાશના ગુણધર્મો બદલે છે. હવે આવા બદલાયેલા ગુણધર્મોની અસર હેઠળ જ્યારે કોઈ બીજો પદાર્થ એ માધ્યમમાં આવે તો એ બળ અનુભવે છે. તો ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવવાનું કારણ કોણ હતું? પદાર્થનું દળ. કેમ? કારણ પદાર્થના દળને લીધે પદાર્થ અવકાશમાં કંઈક ગુણધર્મો બદલે છે. અવકાશના જે કંઈક ગુણધર્મો હતા, બેઝિક પ્રોપર્ટીઝ હતી, that will be changed by given mass. અને આપણે જાણીએ છીએ કે જેનું દળ વધારે, સૌરમંડળની જ વાત કરીએ તો સૂર્યનું દળ વધારે, તો એના દ્વારા માધ્યમના અવકાશના બદલાયેલા ગુણધર્મો પણ વધારે હશે. અને એની અસર હેઠળ આપણી પૃથ્વી સહિત તમામ ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરતા જોઈ શકાય છે. મતલબ સૂર્ય દ્વારા એ બળ અનુભવતા જોઈ શકાય છે. આવા બળો માટે કોઈક સંપર્કની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આજે આપણે વિદ્યુત ક્ષેત્રની પણ સંકલ્પના વિશે જોવાનું છે. આકૃતિમાં તમે જોઈ શકો છો સ્મોલ ક્યુ વિદ્યુત ભારિત પદાર્થને ઓ બિંદુ પાસે આપણે રાખ્યો છે અને એનાથી ધારો કે અમુક અંતરે Q0 જેવો બિંદુવત વિદ્યુતભાર આપણે P બિંદુ પાસે મૂક્યો છે.
બંને ધન વિદ્યુત ભારો હોવાને કારણે યાદ રાખજો Q0ને આપણે ધન વિદ્યુત ભાર ગણેલો છે. તો બંને ધન વિદ્યુત ભારો હોવાને કારણે તેઓ એકબીજા પર અપાકર્ષી બળ લગાડશે. આપણે મુખ્યત્વે સ્મોલ q વડે Q0 પર લાગતા બળની જ વાત કરીશું. તો સ્મોલ q વડે Q0 પર લાગતું અપાકર્ષી બળ જે Qથી દૂર તરફની દિશામાં હશે, આવા બળને આપણે વેક્ટર F વડે દર્શાવીએ. તો પ્રશ્ન એ છે કે આવું બળ દૂરથી જ લાગે છે, એના માટે કોઈ સંપર્ક જરૂરી નથી. તો હવે જો આ Q0 વિદ્યુત ભારને આપણે દૂર કરી નાખીએ તો P બિંદુ પાસે શું હશે? ક્વેશ્ચન એ છે, P બિંદુ પાસે શું છે? તો કંઈક નથી. શું Qનું કંઈક હશે કે નહીં હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે હશે તેને આપણે કહીશું Qનું વિદ્યુત ક્ષેત્ર. કારણ કે Qની હાજરી એ માધ્યમના ગુણધર્મો બદલે છે. Qની હાજરીમાં આજુબાજુના જે વિસ્તાર છે, Qની આજુબાજુનો જે વિસ્તાર છે એના કંઈક ગુણધર્મો બદલાય છે. અહીં સારા શબ્દોમાં બોલીશું તો વિદ્યુતીય ગુણધર્મો બદલાય છે. અને જેવો Q0 હોય કે ન હોય એ ગુણધર્મને એની કંઈ ફરક નથી પડતો. હા, Q0 જેવો અહીંયા આવે છે P બિંદુ પાસે, તો એ અનુભવે છે કે અહીંયા માધ્યમના ગુણધર્મો બદલાયેલા છે. કોને લીધે? સ્મોલ Qને લીધે. અને એ સ્મોલ Qને લીધે શું અનુભવે છે? કંઈક બળ અનુભવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જરા લખાણ પર ધ્યાન આપીએ કે ભાઈ બે વિદ્યુતભારિત પદાર્થો વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ એ કોઈ પણ પ્રકારના સંપર્ક વગર લાગે છે. આથી તે કેવું બળ છે? ક્ષેત્ર બળ, ફોર્સ એટ ડિસ્ટન્સ. આકૃતિમાં દર્શાવેલ સ્મોલ Q વિદ્યુત ભારિત પદાર્થને O બિંદુ પાસે આપણે મૂકીએ છીએ. તો Q વિદ્યુત ભારિત પદાર્થ તેની આસપાસના જેટલા વિસ્તારમાં વિદ્યુતીય અસર ઉત્પન્ન કરે છે તેને આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે આ વિદ્યુત ક્ષેત્રનું આપણે પરીક્ષણ કરવું છે કે ભાઈ મારે કેટલું વિદ્યુત ક્ષેત્ર ત્યાં છે એ જાણવું છે. તો એ માટે કોઈ P બિંદુ પાસે એક નાનો Q0 ધન વિદ્યુત ભાર કે જેને આપણે શું બોલીશું? પરીક્ષણ વિદ્યુત ભાર. જેને આપણે શું બોલીશું? પરીક્ષણ વિદ્યુત ભાર. હવે પરીક્ષણ વિદ્યુત ભાર આપણે મૂકીશું. તેને મૂકતા તે વેક્ટર F જેટલું બળ અનુભવે છે. આમ કહી શકાય કે P બિંદુ પાસે Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તે છે. Q વિદ્યુત ભારને અહીં આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહીશું. જે ક્ષેત્ર ઉત્પન્ન કરે તેને શું કહીશું? સ્ત્રોત વિદ્યુત ભાર. ફરીથી, જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહીશું. અને આ કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું પરીક્ષણ કરવા માટે જરૂરી એવા પેલા Q0 વિદ્યુત ભારને આપણે કહીશું પરીક્ષણ વિદ્યુત ભાર. તો આપણે કયા નિર્ણય પર આવ્યા કે જ્યારે કોઈ બિંદુ પાસે રહેલો સ્થિર વિદ્યુત ભાર વિદ્યુતીય બળ અનુભવે ત્યારે કહી શકાય કે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે. શું કહેવાય? તે બિંદુ પાસે શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્રની સાદી વ્યાખ્યા તરફ આપણે જઈએ. કોઈ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત ભાર તંત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. કેમ આવી વ્યાખ્યાને લેવાની જરૂર પડી? તો એના માટે આપણે સમજી લો કે મારી પાસે એક વિદ્યુત ભારનું તંત્ર છે. હવે આ તંત્રને લીધે આ P બિંદુ પાસે મેં 5 કુલમનો વિદ્યુત ભાર મૂકેલો છે. તો આ વિદ્યુત ભારને આપણે Q0 નામ આપીએ. જો Q0 5 કુલમ છે તો એની પર લાગતું બળ નોંધી લઈએ કે ભાઈ 5 કુલમ છે, એની પર લાગતું બળ 15 ન્યૂટન છે. હવે આ બળ શોધવા માટે તમારે શું કરવું પડશે? તો તમારે વિદ્યુત ક્ષેત્રના સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે. કેવી રીતે? તો તંત્રના એક વિદ્યુત ભારને લીધે P બિંદુ પાસે રહેલા Q0 પર લાગતું બળ શોધશો, પછી બીજાને લીધે શોધશો, પછી ત્રીજાને લીધે શોધશો. તમે જેટલા પણ તંત્રમાંના વિદ્યુત ભારો છે બધાને લીધે P બિંદુ પાસે રહેલા Q0 વિદ્યુત ભાર પર લાગતું બળ શોધશો. અને એ તમને લાંબી ગણતરી બાદ, શબ્દ સાંભળજો, લાંબી ગણતરીઓ બાદ, કારણ કે આ બધા બળોનો સદિશ સરવાળો કરવાનો આવશે. તમને વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ ખ્યાલ જ છે
કે જેની તમને વિદ્યુત બળોનો કન્સેપ્ટ સંપાતપણાનો સિદ્ધાંત ખ્યાલ જ છે. તો એ મુજબ તમારે એક એક વિદ્યુત ભારને લીધે Q0 પર લાગતું બળ શોધવાનું રહેશે અને લાંબી ગણતરી પછી તમે નિર્ણય પર આવો છો કે ભાઈ 5 કુલમ પર 15 ન્યૂટન બળ લાગે. હવે આ જ P બિંદુ પાસે ધારો કે મેં 10 કુલમનો વિદ્યુત ભાર મૂક્યો છે. ફરી પાછી એ જ ગણતરી રિપીટ કરું તો લાંબા સમય બાદ હું નિર્ણય પર આવું છું કે તેની પર 30 ન્યૂટન બળ લાગે છે. ફરી પાછો તમને એમ કહું કે મિત્રો માફ કરજો, અહીંયા P બિંદુ પાસે તમારે 20 કુલમનો વિદ્યુત ભાર મૂકવાનો છે. તો હવે ક્વેશ્ચન એ છે કે શું તમે પાછી આ જ લાંબી ગણતરીને ફોલો કરશો? તો જવાબ છે ના, તમે આ લાંબી ગણતરીને ફોલો નહીં કરશો. તમારી પાસે એક યુનિક વસ્તુ આવી ગઈ છે. તમે જો F/Q0 કરો છો તો તમને શું માલુમ પડે છે કે જેવું તમે F/Q0 કરો છો તો 15 / 5 3 ન્યૂટન પર કુલમ, 30 / 10 3 ન્યૂટન પર કુલમ. તો આના મુજબ 20 કુલમનો વિદ્યુત ભાર મૂકતા પણ P બિંદુ પાસે તે વિદ્યુત ભાર પર લાગતું બળ, શબ્દ સાંભળજો, તે વિદ્યુત ભાર પર લાગતું બળ / Q0 મતલબ કે તે વિદ્યુત ભાર, તમે જે વિદ્યુત ભાર મૂકશો તેના પર લાગતું બળ છેદમાં તે મૂકેલો વિદ્યુત ભાર, એનો ગુણોત્તર બદલાવાનો નથી. મતલબ તમે અહીંયા પણ તરત જ કહી શકશો કે 20 કુલમનો વિદ્યુત ભાર છે તો એકમ ધન વીજભાર પર 3 ન્યૂટન બળ લાગે તો 20 કુલમના વિદ્યુત ભાર પર કેટલું લાગશે તો કે 60 ન્યૂટન, કે જેથી 60/20 3 ન્યૂટન પર કુલમ. મિત્રો મારો પ્રશ્ન એ છે કે 3 ન્યૂટન પર કુલમ કોની પર આધાર રાખે છે? શું તમે જે વિદ્યુત ભાર મૂકો છો તેની પર આધાર રાખે છે? તો જવાબ છે ના, તેની પર આધાર રાખતો નથી. તો પછી આ 3 ન્યૂટન પર કુલમ મતલબ કે F/Q0 નો ગુણોત્તર કોના પર આધારિત હશે? તો એ આ ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભાર તંત્ર પર જ આધાર રાખશે. કોની પર આધાર રાખશે? ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારિત તંત્ર પર. એનો મતલબ P બિંદુ પાસે જે 3 ન્યૂટન પ્રતિ કુલમ નામની એક સંખ્યા જોવા મળી એ માત્ર ને માત્ર P બિંદુ પાસેની આપણે રાખેલા વિદ્યુત ભાર તંત્રની જ એક અસર રજૂ કરે છે. આ અસરને જ P બિંદુ પાસેનું આપેલ વિદ્યુત ભાર તંત્રનું શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો શું વ્યાખ્યા કરશો? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, એને જ આપણે શું કહીશું? તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો ફરી પાછા વ્યાખ્યા પર આવીએ કે કોઈ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં કોઈ બિંદુ પાસે રહેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે વિદ્યુત ભાર તંત્રનું તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો આકૃતિમાં દર્શાવેલા પરીક્ષણ વિદ્યુત ભાર Q0 એ આપેલ વિદ્યુત ભાર તંત્રને લીધે P બિંદુ પાસે કેટલું બળ અનુભવે છે? વેક્ટર F. તો આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શું કહેશો? તો જે વિદ્યુત ભાર પર બળ લાગે છે તે બળ છેદમાં જેના પર લાગે છે તે વિદ્યુત ભાર વડે આપણે એને ભાગીશું, મતલબ કે વેક્ટર F / Q0. તો વેક્ટર E = વેક્ટર F / Q0. આ એની વ્યાખ્યા થઈ. પણ મિત્રો અહીંયા પણ એક પ્રોબ્લેમ છે. કેમ? કુલમ બળો એ ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરે છે કે નહીં? હા. તો એનો મતલબ જે રીતે Q વડે Q0 પર બળ લાગશે એ જ રીતે Q0 વડે Q પર પણ બળ લાગશે. આવા બળને લીધે Q વિદ્યુત ભારો પોતાનું સ્થાન બદલી શકે તેમ છે. અપાકર્ષી બળ હોવાને કારણે આપણે એમ પણ કહી શકીએ કે ઇટ મે બી પોસિબલ કે આ બધા ધન વિદ્યુત ભારો કોઈ ડાબી બાજુ જતા રહે અથવા ગતિ પણ કરવા લાગે. તો અહીંયા આપણે બે ધારણા કરીશું. ધારણા નંબર 1 જે ટેક્સ્ટબુકમાં નથી, આ જે Q વિદ્યુત ભાર છે એ Q વિદ્યુત ભારને એક અજ્ઞાત બળ દ્વારા ત્યાં જ જકડાયેલો કલ્પીશું. તમને કોઈ પૂછે કે આ Q વિદ્યુત ભાર સ્થિર છે તો એની સ્થિર હોવા પાછળનું કારણ કોણ? તો આપણે કહીશું ગોડ ફોર્સ. ભગવાને એને સ્થિર રાખ્યો છે. કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં જ્યારે વ્યવહારિક વસ્તુઓ આપણે જોઈએ તો એ ગુરુત્વાકર્ષી અસરોની હેઠળ જકડાયેલી હોય અને પરિણામ સ્વરૂપ આવા વિદ્યુત ભારો પોતાનું સ્થાન છોડવાના નથી. પણ
જો આપણે અવકાશમાં જો વાત કરીએ કે જ્યાં વિદ્યુતભાર સ્મોલ ક્યુ એ Q0ની હાજરીમાં પોતે પણ એક બળ અનુભવશે અને એની લીધે બની શકે કે પોતાનું સ્થાન બદલી નાખે. આથી આપણે જો સ્મોલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર શોધવા ગયા હોય અને જો એ જ બદલાઈ જતું હોય તો પછી આપણે શું શોધીશું? આટલા માટે આપણે શું વિચારીશું? સ્મોલ ક્યુ એક અજ્ઞાત બળ દ્વારા પોતાના સ્થાને સ્થિર રહેલા છે. અને બીજું, Q0ને આપણે અત્યંત નાનો કલ્પીશું. અત્યંત નાનો મતલબ હું અને પૃથ્વી એકબીજાને ગુરુત્વાકર્ષી બળો લગાડીએ જ છે. હું અગાસી પર ચડું છું અને કૂદકો મારું છું. કોણ પડે, કોણ નીચે, કોની ગતિ તમે જોઈ શકશો? મારી. આ સ્થિતિમાં હું દલીલ કરું પડતા પડતા, એ પૃથ્વી, હું પણ તારી પર એટલું જ બળ લગાડું છું, ચાલો ઉપર આવ, ઉપર આવ. તો એ ઉપર નહીં આવશે, એ મને ઉપર મોકલી આપશે. ભૌતિક રીતે નહીં. કઈ રીતે મને એ ઉપર મોકલી આપશે? તો એ મને આત્મીય રીતે ઉપર મોકલી આપશે. મારા શરીરનો આત્મા બની જશે અને હું ઉપર જતો રહીશ. તો આ કિસ્સામાં શું કહીશ કે ભાઈ જે ગતિ અનુભવે છે, કોણ અનુભવે છે? હલકો પદાર્થ. તો આમ અહીંયા પણ સ્મોલ ક્યુ વિદ્યુતભાર તંત્રના વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવી હોય તો તમે જે પરીક્ષણ વિદ્યુતભાર મૂકવાના છો એ શક્ય તેટલો નાનો હોવો જોઈએ કે જેથી એ મૂળ વિદ્યુતભાર તંત્રમાં કોઈ દખલ ઉત્પન્ન કરશે નહીં. આથી ઘણી વખત વ્યાખ્યામાં આપણે Q0 માટે અતિશયોક્તિ કરીને લિમિટ Q0 ટેન્ડ્સ ટુ 0, લિમિટ Q0 ટેન્ડ્સ ટુ 0, આ રીતની વ્યાખ્યામાં આપણે અતિશયોક્તિ કરીએ છીએ. હકીકતમાં આપણને ખબર છે કે વિદ્યુતભાર શૂન્ય થવાનો જ નથી. સૌથી નાનું મૂલ્ય કેટલું છે? E. અને પરિણામ સ્વરૂપ નાનામાં નાનો વિદ્યુતભાર પણ આપણો E હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે મૂળ વાત પર આવીએ કે ઉપરોક્ત સમીકરણની મદદથી, મતલબ કયું સમીકરણ? વેક્ટર E બરાબર વેક્ટર F/Q0ની મદદથી વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરતી વખતે એક મુશ્કેલી નડે કે જો પરીક્ષણ વિદ્યુતભાર Q0 વિદ્યુતભારને લીધે સ્ત્રોત વિદ્યુતભાર તંત્રના વિદ્યુતભારોમાં દખલ ઉત્પન્ન થાય તો જે વિદ્યુત ક્ષેત્ર આપેલ બિંદુએ નક્કી કરવાનું હોય તે જ બદલાઈ જાય. આથી પરીક્ષણ વિદ્યુતભાર Q0 શક્ય તેટલો નાનો હોવો જોઈએ કે જેથી વેક્ટર E બદલાય નહીં. આથી ઘણી વખત વિદ્યુત ક્ષેત્રને નીચે મુજબ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. કઈ રીતે? તો આ સચોટ વ્યાખ્યા, મેં પહેલાં કીધું પેલી વિદ્યુત ક્ષેત્રની સાદી વ્યાખ્યા હતી, હવે સચોટ વ્યાખ્યા કે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે જ તે બિંદુ પાસે રહેલા શૂન્યવત નાના એકમ ધન વિદ્યુતભાર પર લાગતું સ્થિત વિદ્યુતભાર. ફરીથી, કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે જ તે બિંદુ પાસે રહેલા શૂન્યવત નાના એકમ ધન વિદ્યુતભાર પર લાગતું સ્થિત વિદ્યુતબળ. મતલબ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું કરશો? લિમિટ Q0 ટેન્ડ્સ ટુ 0 વેક્ટર F ડિવાઇડેડ બાય Q0. તમે આ રીતે આની વ્યાખ્યા, સચોટ વ્યાખ્યા લખી શકો. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. તો પછી ઈની દિશા કઈ? તો જમણી બાજુ જુઓ, સદિશ કોણ છે? F. કોના પર લાગતું એ બળ છે? ખાસ મહત્વની વાત, એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં લેવામાં આવે છે. ફરીથી, વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં લેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર વેક્ટર Eની દિશા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળ વેક્ટર Fની દિશામાં હોય છે. વિદ્યુત ક્ષેત્રનો એકમ તો બળનો એકમ ન્યૂટન, વિદ્યુતભારનો એકમ કુલમ તો ન્યૂટન પ્રતિ કુલમ ઓર ન્યૂટન કુલમ ઇનવર્સ. વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટરમાં આપણે બીજો એકમ પણ જોઈશું, જે એકમ છે વોલ્ટ પ્રતિ મીટર અથવા વોલ્ટ મીટર ઇનવર્સ. અને એનું પારિમાણિક સૂત્ર તો તમને ખ્યાલ જ છે, ન્યૂટન એટલે M1 L1 T-2 કુલમ A1 T1, સાદરૂપ આપતા M1 L1 T-3 A-1. તો આ રીતે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર પણ તમે મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્રના ભૌતિક મહત્વ તરફ આપણે જવાનું છે કે વોટ ઇઝ ઇટ્સ સિગ્નિફિકન્સ. સિગ્નિફિકન્સ મતલબ એનું મહત્વ શું છે? તો એ સમજવા માટે આપણે સૌ પ્રથમ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વાત કરીએ. તો આપણે જાણીએ છીએ કે ભાઈ પૃથ્વી, એમી દળની પૃથ્વી અને એના કેન્દ્રથી ધારો કે સ્મોલ r અંતર m દળનો, સ્મોલ m દળનો એક પદાર્થ આપણે મૂકેલો છે. તો પૃથ્વી દ્વારા
સ્મોલ એમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને આપણે GMEM ડિવાઇડેડ બાય R² વડે આપી શકીએ. હવે અહીંયા P બિંદુ પાસે મૂકવામાં આવતા પદાર્થના એકમ દળ દીઠ લાગતું બળ શોધી, મતલબ એમ દળના પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ શોધી. એકમ દળ દીઠ લાગતું બળ મતલબ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ, જેને આપણે નામ આપેલું છે ગુરુત્વ પ્રવેગ. આ ગુરુત્વ પ્રવેગ શોધતી વખતે GME ડિવાઇડેડ બાય R² તમે જોઈ શકો છો કે F/m એ પદાર્થના દળથી સ્વતંત્ર છે. માત્ર કોના પર આધાર રાખે છે? પૃથ્વીના દળ પર. તો G કોની લાક્ષણિકતા છે? તમને એમ પૂછે G કોને રજૂ કરે છે? તો પૃથ્વીના દળને રજૂ કરે છે અને પૃથ્વીના કેન્દ્રથી અંતરને રજૂ કરે છે. તો આમ એક વખત G નક્કી થઈ જાય પછી હું આ જ P બિંદુ પાસે M1 દળના પદાર્થને મૂકીશ તો તેના પર લાગતું ગુરુત્વાકર્ષી બળ શું થશે? M1G. શું આ વખતે ફરી પાછું પૃથ્વીનું દળ, પૃથ્વીના કેન્દ્રથી અંતર વગેરેની ચર્ચા કરવાની રહેશે? જવાબ છે ના, કારણ તમે તો G જાણો જ છો. પણ હા, પ્રારંભમાં G શોધતી વખતે તમારે પૃથ્વી અને તેના કેન્દ્રથી અંતર દરેક બાબતને જાણવી પડતી હતી. તો અહીંયા પણ સેમ કે તમને કોઈ ક્યુ વિદ્યુત ભારનું એક તંત્ર આપેલું છે જેને આપણે બોલીશું સ્ત્રોત વિદ્યુત ભાર, અને તમારે આ સ્ત્રોત વિદ્યુત ભારની આજુબાજુના વિસ્તારમાં જુદા જુદા બિંદુઓએ પરીક્ષણ વિદ્યુત ભાર Q0 મૂકવાનો છે. હવે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યુત ક્ષેત્ર મતલબ અત્યંત સૂક્ષ્મ એવા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ શોધવાનું છે. ચાલો કોઈક સંદર્ભ બિંદુ O લઈએ. તો O બિંદુની સાપેક્ષે ધારો કે કોઈ બિંદુ પાસે મૂકેલા Q0 વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભારનો સ્થાન સદિશ R1 છે. ત્યારબાદ બિંદુ બદલી નાખી તો તેનો સ્થાન સદિશ વેક્ટર R2 છે. કોઈ ત્રીજા બિંદુનો સ્થાન સદિશ વેક્ટર R3 છે. તો શું પ્રશ્ન એ છે કે શું આ દરેક બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે? જવાબ છે ના. મતલબ કે આ વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં જુદા જુદા બિંદુઓ પાસે તમે જ્યારે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીને વિદ્યુત ક્ષેત્ર શોધો છો તો આવા અનંત મૂલ્યો તમને મળશે, આવા અનંત સદિશો તમને મળશે. એનો મતલબ કે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એ આવા અનંત સદિશો પૈકીનો કોઈ એક સદિશ હોવો જોઈએ જે તે બિંદુ પાસેની લાક્ષણિકતા રજૂ કરે. આનો મતલબ કે તમે કોઈ બિંદુ P ધારી લો અને એનો આપણા સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ ધારી લો વેક્ટર R છે. તો આપણા આ વિદ્યુત ભારિત તંત્રને લીધે અહીં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ તે બિંદુ પાસેની લાક્ષણિકતા રજૂ કરે છે. તેથી ઘણી વખત આપણે વિદ્યુત ક્ષેત્રને વેક્ટર E ઓફ વેક્ટર R, તો ક્યાંનું એડ્રેસ છે આ ગુણાકાર નથી. વેક્ટર E ઓફ વેક્ટર R નો મિનિંગ શું થાય? વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. આથી આપણે આમ લખી શકીએ કે વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું છે? વેક્ટર E ઓફ વેક્ટર R. હવે વિદ્યુત ક્ષેત્ર જો તમે જાણતા હો, જેમ તમે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જેને અત્યારે હાલ પૂરતું આપણે G બોલીએ છીએ, ગુરુત્વ પ્રવેગ, બાકી બંનેમાં ફરક છે. તો તમે G જાણતા હો તો પછી એ જ બિંદુ પાસે M1 દળનો પદાર્થ મૂકતા કેટલું બળ લાગે? F1 = M1G. સિમિલરલી તમે વિદ્યુત ક્ષેત્ર જાણો છો. વિદ્યુત ક્ષેત્ર જાણો છો એટલે કે આપેલા બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ જાણો છો. તો આ જ બિંદુ પાસે ધારો કે હું Q વિદ્યુત ભારને મૂકું તો તેના પર લાગતું બળ શું થશે? તો કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ E છે. તો Q વિદ્યુત ભાર પર લાગતું બળ શું થશે? QE. તો આમ વેક્ટર F = તમે લખશો QE અથવા વેક્ટર F ઓફ વેક્ટર R = Q વેક્ટર E ઓફ વેક્ટર R. કેમ? અહીંયા આપણે બ્રેકેટમાં વેક્ટર R લખવાનું રીઝન શું? આપણે એનું એડ્રેસ બતાવીએ છીએ કે ભાઈ તું ક્યાંનું ક્ષેત્ર છે. વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેનું ક્ષેત્ર. તો તું ક્યાંનું બળ થઈ ગયું? વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેનું બળ થઈ ગયું. તો આનો મતલબ શું વિદ્યુત ક્ષેત્ર સ્થાન વિધેય છે? ક્વેશ્ચનને સમજો. શું વિદ્યુત ક્ષેત્ર સ્થાન વિધેય છે? હા, વિદ્યુત ક્ષેત્ર સ્થાન વિધેય છે.
અને તેથી મળતું બળ પણ સ્થાન વિધેય છે. સ્થાન વિધેય હોવું એટલે કે સ્થાન પર આધારિત હોવું. અને આથી વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે હું કાર્ય શોધવાની વાત આવશે ને ત્યારે 90% કિસ્સાઓમાં આવા બળને ચલ બળ તરીકે લઈશ અને ચલ બળની વ્યાખ્યા મુજબનું જ કાર્ય આપણે ધ્યાનમાં લઈશું. કેમ 90% કિસ્સાઓ? તો 10% કિસ્સાઓ આપણા સિલેબસમાં સમાન વિદ્યુત ક્ષેત્રના છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય અને દિશા સમાન રહેશે, જેના વિશે આપણે આગળ જાણકારી મેળવીશું જ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે વિદ્યુત ક્ષેત્રનું ભૌતિક મહત્વ સમજી શકશો કે શા માટે વિદ્યુત ક્ષેત્રની જરૂરિયાત છે. તો ચાલો જરા લેખિત માહિતી પર આપણે ધ્યાન આપીએ કે ભાઈ પરીક્ષણ વિદ્યુતભાર Q0 વડે જુદા જુદા બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત બળ જુદું જુદું હોવાથી આ જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E જુદું જુદું મળે છે. આથી કહી શકાય કે વેક્ટર E એક જ સદિશ નથી, પરંતુ તે અનંત સદિશોનો ગણ છે. ક્ષેત્રનું દરેક બિંદુ દર્શાવતો સ્થાન સદિશ વેક્ટર R એ અનન્ય વિદ્યુત ક્ષેત્રના સદિશ વેક્ટર E ઓફ વેક્ટર R સાથે સંકળાયેલો હોવો જોઈએ. મતલબ કે પ્રત્યેક બિંદુ એક અનન્ય વિદ્યુત ક્ષેત્ર રજૂ કરતું હોવું જોઈએ. જો આપણે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જાણતા હોઈએ તો તે બિંદુ પાસે મૂકવામાં આવતા કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ સહેલાઈથી મેળવી શકાય છે. કયા સૂત્રથી? વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ Q વેક્ટર E. હવે પરીક્ષણ વિદ્યુતભાર Q0 પર સ્ત્રોત વિદ્યુતભાર Q વડે લાગતા વિદ્યુત બળની ઘટનાને બે સ્ટેપ્સમાં આપણે સમજી શકીએ, જે મેં અગાઉ સમજાવ્યા. સ્ટેપ નંબર 1, સ્ત્રોત વિદ્યુતભાર Q જ્યારે પણ તમે મૂકશો એટલે શું કામ કરશે? માધ્યમના ગુણધર્મો બદલવાનું કામ કરશે. કે જેટલા વિસ્તારમાં માધ્યમના ગુણધર્મો બદલે છે, વિસ્તારને આપણે શું નામ આપ્યું છે? વિદ્યુત ક્ષેત્ર. તો સ્ત્રોત વિદ્યુતભાર Q, સ્ટેપ નંબર 1, એ અવકાશના દરેક બિંદુ વેક્ટર R પાસે વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E ઓફ વેક્ટર R ઉત્પન્ન કરે છે. ક્લિયર? ફરીથી, જેવો તમે વિદ્યુતભાર અવકાશમાં મૂકશો એ આજુબાજુના અવકાશમાં માધ્યમના ગુણધર્મો ચેન્જ કરશે, અર્થાત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અને દરેક બિંદુ પાસેનું ક્ષેત્ર વેક્ટર E ઓફ વેક્ટર R વડે આપણે રજૂ કરવું પડશે, કારણ કે આવા ક્ષેત્રના સદિશો અનંત ગણની રચના કરે છે. આ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E ઓફ વેક્ટર R એ તે બિંદુ પાસે મૂકવામાં આવેલ વિદ્યુતભાર Q0 પર નું વિદ્યુત બળ નક્કી કરશે. મતલબ કેટલું બળ લાગશે તે કોણ નક્કી કરશે? એ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરશે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે ભણી ગયા. આથી આપણે શું કહી શકીએ કે F ઓફ વેક્ટર R ઇઝ ઇક્વલ ટુ વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ Q0 વેક્ટર E ઓફ વેક્ટર R. ગુજરાતીમાં બોલીએ તો વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે રહેલા Q0 વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ Q0 વેક્ટર E ઓફ વેક્ટર R અથવા એકલું E લખો તો પણ ચાલે. આથી ચાલો ગુજરાતીમાં આપણે જોઈએ તો સ્થિત વિદ્યુત બળ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભાર ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર. આમ હકીકતમાં તમને કોઈ એમ પૂછે કે વિદ્યુત ક્ષેત્ર હકીકતમાં શું છે, તો કે વિદ્યુત ક્ષેત્ર એક એજન્સી છે, એક મધ્યસ્થી છે કે જે બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ નક્કી કરે છે. તો આમ વિદ્યુત ક્ષેત્ર બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ માટે મધ્યસ્થીનું કાર્ય કરે છે. તો વિદ્યુત ભાર એનાથી શું ઉત્પન્ન થાય? વિદ્યુત ક્ષેત્ર. અને આવું વિદ્યુત ક્ષેત્ર બીજા વિદ્યુત ભાર સાથે સંકળાય અને એની પર શું લગાડે? બળ. આ જ પ્રતિવર્તી પ્રક્રિયા પણ છે, કારણ કે વિદ્યુત બળો ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરે છે. પણ વિદ્યાર્થી મિત્રો, એટલું ખાસ ધ્યાન રાખજો, કોઈ Q વિદ્યુત ભાર એની આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ક્લિયર? શું આ વિદ્યુત ક્ષેત્ર પોતાના પર જ બળ લગાડી શકે? શું આ વિદ્યુત ક્ષેત્રને લીધે કોઈ વિદ્યુત ભાર પોતાના પર જ બળ લગાડી શકે? જવાબ છે ના. તો વિદ્યુત ક્ષેત્ર શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર કોઈ વિદ્યુત ભાર તંત્ર દ્વારા તંત્ર સિવાયના કોઈ વિદ્યુત ભાર પર લાગતા અસરનો ખ્યાલ છે. મતલબ તંત્ર વડે ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર એ તંત્રના પોતાના જ વિદ્યુત ભાર પર બળ લગાડશે નહીં. ખ્યાલ આવે? શું તમે તમારી જાતને ઊંચકી શકો છો? ના. તમારા પર બળ લાગી શકે છે, તમે તમારા પર બળ લગાડી શકતા નથી. એવો જ અહીં ખ્યાલ આપણે સમજવાનો છે.
તો વિદ્યુત ક્ષેત્ર એ કોઈ વિદ્યુતભાર તંત્રની બહારના વિદ્યુતભાર પર થતી અસરને અનુરૂપ ખ્યાલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે. તો વિદ્યુત બળ મેળવવા માટે વિદ્યુત ક્ષેત્રની સંકલ્પના એક ઉપયોગી સંકલ્પના છે. વિદ્યુત ક્ષેત્ર એક વાસ્તવિકતા છે, ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્ર એ આપેલ વિદ્યુતભાર તંત્રની એક અગત્યની લાક્ષણિકતા છે અને તે જુદા જુદા બિંદુએ મૂકવામાં આવતા પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. મેં હમણાં સમજાવ્યું કે જ્યાં મેં 5 કુલમ, 10 કુલમ, 20 કુલમના વિદ્યુતભારો લીધેલા. હા, આપેલા વિદ્યુતભાર તંત્રને લીધે એમની પર લાગતા બળો બદલાતા હતા, પણ હા, એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતું બળ, જો તમને ખ્યાલ હોય તો કેવું મળતું હતું? સરખું મળતું હતું. તો એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની થિયરી તરફ આપણે જઈએ છીએ અને એ આઈએમપી થિયરી તરીકે સ્થાન પામેલી છે અને એ થિયરી છે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સમજી લો, યામાક્ષોના ઉગમ બિંદુ પર મેં એક બિંદુવત ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ મૂકેલો છે અને એને લીધે વેક્ટર આર સ્થાન સદિશ ધરાવતા પી બિંદુ, કે જેને યામ XYZ છે, પી ઓફ XYZ, પી બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સ્ટેપ નંબર 1, તે બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુતભાર મૂકો. તે બિંદુ પાસે શું મૂકો? પરીક્ષણ વિદ્યુતભાર મૂકો. આ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો, સ્ટેપ નંબર 2. એન્ડ સ્ટેપ નંબર 3, આ બળને તે જ પરીક્ષણ વિદ્યુતભાર વડે ભાગી નાખો. આ બળને તે જ પરીક્ષણ વિદ્યુતભાર વડે ભાગી નાખો. ફરીથી સ્ટેપ નંબર 1, જે બિંદુએ ક્ષેત્ર શોધવાનું હોય તે પરીક્ષણ વિદ્યુતભાર મૂકો. કેવો હોવો જોઈએ? શૂન્ય વત્તાનો. લિમિટ Q0 ટેન્સ ટુ 0 અથવા Q0 ટેન્સ ટુ 0. તમે Q0 બોલી શકો, Q0 બોલી શકો. એની પર લાગતું બળ શોધો અને પછી આ જ બળને એ જ પરીક્ષણ વિદ્યુતભાર વડે ભાગો અને આપણે રૈવાજિક રીતે પરીક્ષણ વિદ્યુતભારને ધન ગણીશું. તમે રૂલ પણ લઈ શકો છો, કોઈ વ્યાખ્યામાં બદલાવ નહીં આવશે, પણ રૈવાજિક રીતે પરીક્ષણ વિદ્યુતભારને આપણે શું લઈશું? ધન જ. તો એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ, એને જ આપણે શું બોલીશું? તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્યુની સાપેક્ષે, ક્યુ એ આપણી યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે, તો ક્યુની સાપેક્ષે વેક્ટર આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે આપણે પરીક્ષણ વિદ્યુતભાર Q0 મૂકીએ છીએ. વેક્ટર આરની દિશામાંનો એકમ સદિશ આર કેપ છે. તો સ્ટેપ નંબર 1, પ્લસ ક્યુ દ્વારા Q0 પર લાગતું બળ નક્કી કરો. તો પી બિંદુ પાસે મૂકવામાં આવેલ પરીક્ષણ વિદ્યુતભાર Q0 પર કેપિટલ Q વિદ્યુતભાર વડે લાગતું વિદ્યુત બળ વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q0 ડિવાઇડેડ બાય R² ઇન્ટુ આર કેપ. તો આ થઈ ગયું સ્મોલ Q વિદ્યુતભાર, માફ કરજો, કેપિટલ Q વિદ્યુતભાર વડે લાગતું Q0 પર લાગતું બળ 1/4πε0 કેપિટલ Q0 ડિવાઇડેડ બાય R² આર કેપ. જો પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે E હોય તો વ્યાખ્યા અનુસાર આપણે શું લખીશું? વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ શૂન્ય વત્તાના એવા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતભાર. તો વેક્ટર F શું છે? તો લિમિટ Q0 ટેન્સ ટુ 0 1/Q0 વેક્ટર F નું મૂલ્ય આપણે મૂકીએ તો આપણને ખ્યાલ આવશે કે Q0 અને Q0 કટ થઈ જશે. બાકીનું જે પદ છે તે Q0 થી હવે સ્વતંત્ર થઈ ગયું. લિમિટ, વિકલન કે સંકલન કોનું લેવાય? જે ચલ હોય તે, પણ આ ચલ જ Q0 તો કેન્સલ થઈ ગયો. તો અહીં હવે લિમિટનું કોઈ મહત્વ નથી. મળતું પદ એમ પણ બોલી શકાય Q0 થી કેવું થઈ ગયું? સ્વતંત્ર. આજ તો આ વ્યાખ્યાનો મહત્વ છે કે તમે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપતી વખતે ગમે તે વિદ્યુતભાર મૂકી શકો, પણ ધ્યાનમાં લો, વિદ્યુતભારને લીધે મૂળ વિદ્યુતભાર તંત્રમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં. આ માટે આપણે Q0 ને શૂન્યવત નાનો ગણીએ છીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, વેક્ટર E ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q/R² આર કેપ, અથવા મૂલ્યમાં જ લખવું હોય તો મોડ ઓફ વેક્ટર E. તો આર કેપનું મૂલ્ય તો એકમ સદિશનું મૂલ્ય એક એકમ થાય,
મોડ ઓફ વેક્ટર ઈને તમે ખાલી ઈ લખો તો પણ ચાલે. તો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ક્યુ બાય આર સ્ક્વેર કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આમ ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળશે? ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે, માફ કરજો, અહીં કેપિટલ ક્યુ વિદ્યુત ભાર આપણે લીધો છે. તો કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે ક્યુ બાય આર સ્ક્વેર થશે. તો આશા રાખું તમને આ બાબત ખ્યાલ આવી ગયો હશે. તો આપણે શું કહી શકીએ કે ભાઈ આ પરથી આપણે કહી શકીએ કે બિંદુવત વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર આર સાથે ઈ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² અનુસાર બદલાય છે. ઈ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² અનુસાર બદલાય છે. આથી બિંદુવત વિદ્યુત ભાર જેના કેન્દ્ર પર હોય, તો બરાબર ધ્યાનમાં લેજો વ્યાખ્યા. ક્યુથી તમે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવાના. તો ક્યુથી આર અંતર ત્રિપરિમાણમાં જુઓ તો કઈ સપાટીનું નિર્માણ કરશે? ગોળાકાર સપાટી કે જેના કેન્દ્ર પર કોણ હશે? ક્યુ. અને આ તમામ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે Q/r² થશે. અર્થાત એવી એક ગોળાકાર સપાટીની તમે કલ્પના કરી શકો કે જે કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી સ્મોલ આર અંતરે આવેલી છે. આ સપાટીના તમામ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. અને કેટલું હશે? KQ/r². તો આ પ્રકારની જે સમમિતિ મળી એને આપણે ગોળીય સમમિતિ કહીશું, સ્ફેરિકલ સિમેટ્રી કહીશું. તો ફરી પાછા જોઈએ કે બિંદુવત વિદ્યુત ભાર જેના કેન્દ્ર પર હોય એવા કોઈ પણ ગોળાકાર પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન મળશે. ફરીથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન મળશે. આમ તે ગોળીય સમમિતિ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, સમજી લો, તમને ખબર છે કે ભાઈ ઈ ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r² છે. મતલબ કે અંતર વધે તેમ ઈનું મૂલ્ય ઘટે છે. તો આનો મતલબ કે ક્યુના જો તમે વિદ્યુત ક્ષેત્રના સદિશો દોરો, તો આકૃતિમાં ફરી પાછા આવીએ કે અહીં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશાને જ ક્ષેત્રની દિશા કહીએ છીએ. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ આ દિશામાં છે. કયો વીજભાર છે? ધન. તો ધનનું ક્ષેત્ર મતલબ કે ધન વીજભાર વડે બીજા ધન વીજભાર પર લાગતું બળ પોતાનાથી દૂર છે. તો અહીં વિદ્યુત ક્ષેત્ર પણ ક્યાં આવશે? ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર જે બળની દિશામાં હોવું જોઈએ. બરાબર ધ્યાન આપીને સાંભળજો. ધનનું ક્ષેત્ર કઈ દિશામાં મળે છે તમને? તો કે બળની દિશામાં. તો એનો મતલબ કે ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર પોતાનાથી દૂર તરફ હશે. અને હમણાં જ મેં ગોળીય સમમિતિની વાત કરી, તો આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં રહેલું છે? તો આ વેક્ટર આરને તમે ત્રિજ્યા સદિશ પણ બોલી શકો. બિંદુવત વિદ્યુત ભારના કિસ્સામાં વેક્ટર આરને કયો સદિશ બોલી શકો? ત્રિજ્યા સદિશ પણ બોલી શકો. તો વેક્ટર ઈની દિશા એ ત્રિજ્યા સદિશની દિશામાં છે એમ કહેવાય. તો આજ પછી યાદ રાખો, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય છે. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય છે. તો આપણે સદિશોની વાત કરીએ તો બરાબર ધ્યાન આપો. આ ધન વીજભાર છે. ધન વીજભારનું ક્ષેત્ર પોતાનાથી દૂર હશે. અને જેમ જેમ આગળ વધશો તેમ તેમ આ ક્ષેત્રના તીરોની લંબાઈ, ક્ષેત્રના સદિશો દર્શાવતા તીરોની લંબાઈ ઘટતી જશે. અને આ તીરની લંબાઈમાં ઘટાડો એ મૂલ્યમાં પણ ઘટાડો બતાવશે. તો મિત્રો, ધન વીજભારનું ક્ષેત્ર પોતાનાથી દૂર તરફનું હશે. ધન વિદ્યુતભારનું ક્ષેત્ર પોતાનાથી દૂર તરફનું હશે. તો મિત્રો, ઋણ વીજભાર હોતે તો શું હોત? તો કે જો ઋણ વિદ્યુતભાર હોત તો પરિસ્થિતિ બદલાઈ જાત. અહીંયા પ્લસ ક્યુને બદલે માઇનસ ક્યુ વીજભાર હોત. પરીક્ષણ વિદ્યુતભારને તો ધન જ ગણવાનો છે, મેં ઓલરેડી કીધું છે. તો ઋણ વડે આ ધન વિદ્યુતભાર પર આકર્ષી બળ લાગે અને આ બળની દિશામાં જ ક્ષેત્ર હશે. તો ઋણનું ક્ષેત્ર ક્યાં હોત? પોતાના તરફ. ઋણનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? પોતાના તરફ હોય. તો ઋણ વિદ્યુતભારના ક્ષેત્રના સદિશો પણ આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઋણ વિદ્યુતભાર એના ક્ષેત્રો કઈ દિશામાં છે? તો તમે જરા જુઓ તો આ ઋણ વિદ્યુતભારના ક્ષેત્રો પોતાના તરફની દિશામાં હશે અને હશે ત્રિજ્યાવર્તી દિશા. ત્રિજ્યાવર્તી પોતાના તરફ. મેં કેમ આકૃતિ અલગ દોરી છે? ટેક્સ્ટબુકમાં તમને આ આકૃતિ આપી છે.
વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ એકચ્યુઅલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની આકૃતિ છે. તમને સળંગ રેખાઓ બતાવેલી છે. તો હકીકતમાં આ વિદ્યુત ક્ષેત્રના સદિશો નથી, આ ક્ષેત્રની રેખાઓ છે. તો આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જ ફોલો કરીશું. થિયરી લખતી વખતે આ જ આકૃતિઓ દોરીશું, પણ સાચી સમજણમાં આપણે આ સમજણનો ઉપયોગ કરીશું કે જેમાં કયા સદિશો બતાવ્યા છે, ક્ષેત્રના સદિશો. અને જેમ જેમ વિદ્યુત ભારથી દૂર જતા જઈએ પછી ધન વીજભારનો કિસ્સો હોય કે ઋણ વીજભારનો કિસ્સો હોય, ક્ષેત્રના સદિશોની લંબાઈ એને ક્રમશઃ આપણે ઘટતી જતી બતાવી છે. લાસ્ટ ટાઈમ ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, ઋણનું ક્ષેત્ર પોતાના તરફ. ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, ઋણનું ક્ષેત્ર પોતાના તરફ. આ જ બાબતને આપણે આકૃતિમાં જોઈએ તો કે સમીકરણ પરથી આપણે કીધું કે ભાઈ E ઇઝ પ્રપોર્શનલ ટુ 1/r², મતલબ કે ગોળીય સમમિતિ છે. આથી આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ધન વીજભારનું ક્ષેત્ર દર્શાવતા સદિશો કઈ દિશામાં હશે? ત્રિજ્યાવર્તી દિશામાં, અને ધન વિદ્યુત ભારથી દૂરની દિશામાં ગોઠવાયેલા હશે. જ્યારે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ -q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવતા સદિશો ત્રિજ્યાવર્તી દિશામાં હશે અને -q વિદ્યુત ભાર તરફની દિશામાં ગોઠવાયેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વિદ્યુત ભારનો વિદ્યુત ક્ષેત્ર મેળવી શકશો. શું આ તમને ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, આપણે બિંદુવત વિદ્યુત ભાર ને અગાઉના કિસ્સામાં ઉગમ બિંદુ પર રાખેલો, અને જ્યારે ઉગમ બિંદુ પર હોય તો વિદ્યુત ભારની સાપેક્ષે જ કોઈ બિંદુ પાસેનું ક્ષેત્ર એનું સૂત્ર મેળવ્યું. પણ સમજી લો કે વિદ્યુત ભાર ઉગમ બિંદુ પર નથી. Q1 જેટલો ધન વીજભાર એ યામાક્ષ પદ્ધતિમાં વેક્ટર R1 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પાસે છે, અને એને લીધે આ P બિંદુ કે જેનો સ્થાન સદિશ વેક્ટર R છે ત્યાં મારે ક્ષેત્ર શોધવાનું છે. તો કન્સેપ્ટ એ જ રહેશે. શું? Q1નું ક્ષેત્ર ધન વીજભાર છે તો ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર, મતલબ કે P બિંદુ પાસેનું ક્ષેત્ર વેક્ટર E1 Q1થી દૂર જતી દિશામાં જ તમને મળશે. હવે આ માટે સદિશોનો ઉપયોગ કેવી રીતે કરવો તો એ સમજી લઈએ. તો કે ભાઈ Q1 થી P ને જોડતો સદિશ, Q1 થી P ની દિશામાંનો સદિશ વેક્ટર R1P તમે લઈ લો. તો હેડનો સ્થાન સદિશ મતલબ કે વેક્ટર R માઇનસ ટેલનો સ્થાન સદિશ. R1Pનું હેડ ક્યાં છે? P પર, તો એનો સ્થાન સદિશ વેક્ટર R. ટેલ ક્યાં છે? Q1 પર, તો એનો સ્થાન સદિશ વેક્ટર R1. તો વેક્ટર R1P ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R માઇનસ વેક્ટર R1. હવે Q1 થી P ની દિશામાંનો એકમ સદિશ મારે જોઈતો હોય તો સદિશ તો મળી ગયો. તો આ સદિશને એના મૂલ્ય R1P વડે ભાગી નાખો. R1Pનું મૂલ્ય જેને તમે માનાંકમાં વેક્ટર R1P પણ લખી શકો અથવા વેક્ટર R માઇનસ વેક્ટર R1નો માનાંક પણ લખી શકો. તો R1P કેપ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R1P ડિવાઇડેડ બાય R1P, મતલબ કે વેક્ટર R માઇનસ વેક્ટર R1 ડિવાઇડેડ બાય મોડ ઓફ વેક્ટર R માઇનસ વેક્ટર R1. આથી હવે Q1 ને લીધે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો મૂલ્ય તમને ખબર જ છે, કે મતલબ 1/4πε0 Q1 ડિવાઇડેડ બાય R1P². આ માત્ર શું છે? મૂલ્ય છે. આ જે તમને મળ્યું માત્ર મૂલ્ય છે. હવે આ મૂલ્યને એ સદિશની દિશામાં એકમ સદિશ સાથે ગુણી કરો તો વેક્ટર E1 ની દિશામાં એકમ સદિશ કોણ છે? R1P કેપ છે, તો R1P કેપ સાથે ગુણી કરો. તો આ રીતે તમે બિંદુવત વિદ્યુત ભાર Q1 ને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો, જેનો ઉપયોગ તમે દાખલાઓમાં પણ કરશો. અને દાખલાઓ માટે હજુ આને થોડું આગળ વધારીએ તો 1/4πε0 Q1 મોડ વેક્ટર R માઇનસ વેક્ટર R1² વેક્ટર R1P મોડ ઓફ વેક્ટર R માઇનસ વેક્ટર R1, અથવા તમે R1P ને બદલે વેક્ટર R માઇનસ વેક્ટર R1 પણ લખી શકો. તો તમારું લાસ્ટ ઇક્વેશન શું થશે? Q1 R1³ વેક્ટર R માઇનસ R1.
મતલબ કે જે બિંદુએ ક્ષેત્ર શોધવાનું છે તેનો સ્થાન સદિશ, જેના વડે કોના વડે ઉત્પન્ન થાય, Q1 વડે, તેનો સ્થાન સદિશ માઇનસ કરવો અને આના મૂલ્યનો શું કરવાનો, ઘન. જેવો મેં એક્સ્ટ્રા દાખલો તમને અસાઇનમેન્ટ 1માં સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ માટે ભણાવેલો, સેમ એવા જ દાખલાઓ તમારે નેક્સ્ટ અસાઇનમેન્ટમાં વિદ્યુત ક્ષેત્રના અસાઇનમેન્ટમાં આવવાના છે. તો એ અસાઇનમેન્ટ બહુ જ મહત્ત્વનું પણ છે, તો તમે ફરી પાછા જોઈ લો. વારંવાર તમે સદીશો પર એનો ઉપયોગનો મહાવરો ચાલુ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ભણવા જઈ રહ્યા છે તે આવું જ છે કંઈક. વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ મેળવો. તો તમને આકૃતિમાં એક વિદ્યુત ભાર તંત્ર આપ્યું છે કે જેના વિદ્યુત ભારો કોણ છે, Q1, Q2, Q3 અને Q4. આ 4 વિદ્યુત ભારોને લીધે આ P બિંદુ પાસે મારે શું શોધવાનું છે, વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. કોઈ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુની સાપેક્ષે Q1નો સ્થાન સદિશ વેક્ટર R1, Q2નો સ્થાન સદિશ વેક્ટર R2, Q3નો વેક્ટર R3 અને Q4નો વેક્ટર R4 છે, જે મેં અહીંયા બતાવ્યા નથી, ટેક્સ્ટબુકમાં પણ નથી બતાવ્યું. તો આકૃતિમાં કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે Q1, Q2 અપ ટુ Qnના સ્થાન સદિશો અનુક્રમે વેક્ટર R1, વેક્ટર R2 અપ ટુ વેક્ટર Rn છે. હવે આકૃતિમાંના વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા Pનો સ્થાન સદિશ આપણે વેક્ટર R રાખ્યો છે. P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કોની મદદથી શોધી શકાશે? તો કે અહીંયા એક જ વિદ્યુત ભાર નથી, ઘણા બધા વિદ્યુત ભારોનું તંત્ર છે, એટલે કુલમનો નિયમ તો જરૂરી છે જ, સાથે સાથે સંપાતપણાના સિદ્ધાંતના ઉપયોગથી પણ મળશે. મતલબ P બિંદુ પાસેનું પરિણામી ક્ષેત્ર એ Q1, Q2, Q3, Q4 દરેક વડે ઉદ્ભવતા ક્ષેત્રોના સદિશ સરવાળા જેટલું હશે. ચાલો, તો હમણાં જ આપણે જોયું, વેક્ટર R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ રહેલા Q1 વિદ્યુત ભારથી વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E1 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 ડિવાઇડેડ બાય R1 P સ્ક્વેર R1 P કેપ. જે R1 P કેપ શું હશે? તમે હમણાં જ ભણાવેલું, Q1 થી P ને જોડતી દિશામાંનો એકમ સદિશ હશે. R1 P કેપ શું હશે? Q1 થી P ને જોડતી દિશામાંનો એકમ સદિશ હશે. ચલો, તો હવે વેક્ટર E1 ની દિશામાંનો એકમ સદિશ કોણ છે? R1 P કેપ. વેક્ટર E1 નું મૂલ્ય શું હશે? 1/4πε0 Q1 ડિવાઇડેડ બાય R1 P સ્ક્વેર R1 P કેપ. ચલો, તો મૂલ્યને મેં કોની સાથે ગુણાકારમાં લીધું? R1 P કેપ સાથે. તો આપણું સદિશ સ્વરૂપ બની ગયું, જે R1 P કેપ એ Q1 થી P ની દિશામાંનો એકમ સદિશ છે અને R1 P Q1 થી P ને જોડતું અંતર છે. R1 P એ Q1 થી P નું અંતર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે રહેલા Q2 વિદ્યુત ભારને લીધે વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા B બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળશે? તો Q2 થી P ની દિશામાંનો એકમ સદિશ R2 P કેપ થશે. ધન જ વીજભારો લીધા છે, તો Q2 નું ક્ષેત્ર પોતાનાથી દૂર વેક્ટર E2 આમ હશે. તો વિદ્યાર્થી મિત્રો, 1/4πε0 Q2 અપોન R2 P સ્ક્વેર, આ મૂલ્ય થઈ ગયું, અને દિશામાંનો એકમ સદિશ કોણ છે? R2 P કેપ. તો R2 P કેપ એ Q2 થી P ની દિશામાંનો એકમ સદિશ છે, તથા R2 P એ Q2 થી P નું અંતર પણ છે. તો આ જ રીતે તમે બાકીના વિદ્યુતભાર Q3, Q4, Qn ને લીધે P બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે વેક્ટર E3, વેક્ટર E4 અને વેક્ટર En મેળવી શકશો. હવે સંપાતપણાનો સિદ્ધાંત શું કહેશે? જેટલા પણ ક્ષેત્રો આવ્યા, Q2 નું ક્ષેત્ર વેક્ટર E2, Q1 નું ક્ષેત્ર વેક્ટર E1, Q3 નું ક્ષેત્ર પોતાનાથી દૂર વેક્ટર E3 અને Q4 નું ક્ષેત્ર વેક્ટર E4. તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહેશે? કે E1 અને E2 બેનું પરિણામી સબાચના નિયમની મદદથી શોધી કાઢો. આને E3 સાથે એડ કરો તો E3 અને E1 અને E2 નું પરિણામી તમને એક નવું ક્ષેત્ર આપશે, અને એનો તમે E4 સાથે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને સરવાળો કરો. તો આમ આ 4 વિદ્યુત ભારોનું પરિણામી ક્ષેત્ર વેક્ટર E તમને આ દિશામાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આમ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીને તમે આ સદિશોનો સદિશ સરવાળો મેળવી શકશો. આપણે સૂત્રની દ્રષ્ટિએ વિચારીએ તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર
વેક્ટર ઈ અથવા વેક્ટર ઈ ઓફ વેક્ટર આર. અહીંયા વેક્ટર આર એ ક્ષેત્રને એડ્રેસ રજૂ કરે છે કે કયા બિંદુ પાસેનું ક્ષેત્ર, તો કે ભાઈ વેક્ટર આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેનું ક્ષેત્ર. તો ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ઈ વન ઓફ વેક્ટર આર પ્લસ વેક્ટર ઈ ટુ ઓફ વેક્ટર આર પ્લસ અપ ટુ વેક્ટર ઈ એન ઓફ વેક્ટર આર. તો 1/4π∁0 Q1 divided by R1 P square R1 P cap 1/4π∁0 Q2 R2 P square into R2 P cap. અને એ જ રીતે એનમો વિદ્યુતભાર હોય તો 1/4π∁0 Qn divided by Rn P square Rn P cap. તો વિદ્યાર્થી મિત્રો આથી વેક્ટર E ઓફ વેક્ટર આર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીશું? 1/4π∁0 કોમન લઈ લો. બ્રેકેટમાં શું રહેશે? Q1 R1 P સ્ક્વેર, તો 1 ને બદલે I લખીએ તો QI RI P સ્ક્વેર અને ઇન્ટુ RI P કેપ. હવે જ્યારે 2 મૂકશો તો બીજું પદ આવશે, 3 મૂકતા ત્રીજું પદ અને n મૂકતા n ઉપર. તો આને સિગ્માના મતલબ કે સમેશનના તમે સંકેત સાથે આ રીતે દર્શાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આને અનુરૂપ આપણે દાખલાઓ જોવાના પણ છે. તો ઇઝી ટોપિક છે પણ એનું સદીશોનું વારંવાર પુનરાવર્તન કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો એક અગત્યની નોંધ તરફ જવાનું છે અને એ નોંધ છે સમાન વિદ્યુત ક્ષેત્રની. તમે જાણો છો વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને સમાન સદીશો ક્યારે કહેવાય? જો સદીશોના મૂલ્યો અને દિશા સમાન રહેતા હોય તો તેવા સદીશોને શું કહેવાય? સમાન સદીશો. તો આથી જો ક્ષેત્રના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા સમાન હોય તો તેવા ક્ષેત્રને આપણે શું બોલીશું? સમાન વિદ્યુત ક્ષેત્ર. ફરીથી, જો દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જો સમાન હોય તો તેવા ક્ષેત્રને આપણે શું બોલીશું? સમાન વિદ્યુત ક્ષેત્ર. હવે સમાન વિદ્યુત ક્ષેત્રના સદીશો કેવા હશે? તો કે આવા વિદ્યુત ક્ષેત્રને દર્શાવતા સદીશોના તીર સમાન લંબાઈના, પરસ્પર સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આપણે દોરીશું. આવા વિદ્યુત ક્ષેત્રના સદીશોને દર્શાવતા તીર સમાન લંબાઈના, પરસ્પર સમાંતર અને એકબીજાથી સમાન અંતરે દોરીશું. દાખલા તરીકે આકૃતિમાં મેં બતાવ્યા એ મુજબ આપણે દોરીશું. હવે આવું વિદ્યુત ક્ષેત્ર ધારો કે ધન વિદ્યુત ભારથી ઉત્પન્ન થયેલું હોય તો ધનનું ક્ષેત્ર પોતાનાથી દૂર હશે. આથી આ એરોની દિશા ધનથી દૂર તરફ બતાવીશું. અને ધારો કે ઋણ વિદ્યુત ભારથી ઉત્પન્ન થયું હોય તો ઋણનું ક્ષેત્ર પોતાના તરફ હોય. આથી આવા તીરની દિશા ઋણ વિદ્યુત ભાર તરફ બતાવીશું. દાખલા તરીકે વિદ્યુત બેટરી કે જેમાં 2 ધ્રુવો આવેલા છે, ધન અને ઋણ, તમે જાણો જ છો. તો આમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? ધન ધ્રુવથી ઋણ તરફની દિશામાં. ફરીથી ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની દિશામાં. કારણ તમે ત્યાં ભણશો કે ધન ધ્રુવ કે જ્યાં ધન વીજભારેલો છે, ઋણ ધ્રુવ કે જ્યાં ઋણ વીજભારેલો છે, અને પરિણામ સ્વરૂપ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? ધનથી ઋણ તરફ. હવે વિદ્યાર્થી મિત્રો એક મહત્ત્વની માહિતી તરફ આપણે જવાનું છે. આપણે જાણીએ છીએ કે ક્યુ વિદ્યુત ભારને ઈ તીવ્રતાના ક્ષેત્રમાં મૂકીએ તો એના પર લાગતું વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ QE થાય. તો સદિશ સ્વરૂપનું સૂત્ર છે અને મેં અગાઉ પણ ભણાવ્યું કે જ્યારે ફિઝિક્સમાં સદિશ સ્વરૂપનું સૂત્ર આવે તો વિદ્યુત ભારને ચિહ્ન સહિત લખવાનું. તો સમજી લો આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મેં ધન વીજભાર મૂક્યો છે. તો ધન વીજભાર પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ QE મુજબ તમે અહીંયા ક્યુની આગળ ધન ચિહ્ન મૂકશો તો એફની દિશા એ ઈની દિશામાં થશે. મતલબ કે ધન વીજભાર પર કઈ દિશામાં બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. બીજી રીતે સમજીએ તો આ ધન વીજભાર ધન પર અપાકર્ષી બળ લગાડશે અને આ ઋણ વીજભાર એ આ ધન વીજભાર પર આકર્ષી બળ લગાડશે. પરિણામ સ્વરૂપ પરિણામી બળ ક્યાં લાગશે? ક્ષેત્રની દિશામાં લાગશે. સેમ ઋણ વીજભાર હશે તો ઋણ વીજભાર માટે સૂત્ર મુજબ જોઈએ તો આપણે અહીંયા ઋણ નિશાની મૂકી દઈએ તો આ બળની દિશા એ ઈની વિરુદ્ધ દિશામાં હશે. ઋણ નિશાની શું બતાવે? ઈની વિરુદ્ધ દિશા. બીજી રીતે સમજીએ તો ધન વીજભાર એ ઋણને આકર્ષે અને ઋણ એ ઋણને અપાકર્ષે. આથી પરિણામી બળ એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તમને જોવા મળશે.
તો વિદ્યાર્થી મિત્રો, નાનકડી પણ બહુ અગત્યની નોંધ છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્લસ ક્યુ વિદ્યુતભારને મૂકતા તેના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. અને આ બળ વેક્ટર એફ પ્લસ વડે હું દર્શાવું તો પ્લસ ક્યુ વેક્ટર ઈ, અને એનું મૂલ્ય, તો મૂલ્ય લખતી વખતે માત્ર એફ પ્લસ લખો અથવા માનાંકમાં વેક્ટર એફ પ્લસ લખો, ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. આ જ રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં માઇનસ ક્યુ વિદ્યુતભારને મૂકતા તેના પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. અને આ બળ કેટલું હશે? તો કે માનાંકમાં વેક્ટર એફ માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ વેક્ટર ઈ. માટે એફ માઇનસ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ વેક્ટર એફ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. મતલબ કે તમે જોઈ શકો કે જો ધન અને ઋણ વીજભાર બંનેના મૂલ્યો સરખા રહેતા હોય ને તો તેઓ બંને સમાન મૂલ્યના બળ અનુભવશે, પરંતુ ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં, ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો આ જ હકીકત આપણે આગળના એક ટોપિક વિદ્યુત ડાયપોલ વખતે પણ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, નાનકડી પણ બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, બરાબર ધ્યાનપૂર્વક જોજો. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આવો એક પ્રોબ્લેમ આવે છે કે જેમાં એક ધન વિદ્યુત ભારિત નાનકડો ગોળો લટકાવેલો છે, એનાથી આર અંતરે પી બિંદુ પાસે તમને ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર આપેલું છે. હવે શૂન્યવત નાનો ન હોય તેવો કોઈ વિદ્યુતભાર જ્યારે આપણે પી બિંદુ પાસે મૂકીએ, શબ્દ મારા સાંભળજો, શૂન્યવત નાનો ન હોય તેવો કોઈ વિદ્યુતભાર Q0 પી બિંદુ પાસે મૂકીએ તો તમને ઓપ્શન આવા આપેલા હોય છે કે E ઇઝ ઇક્વલ ટુ એફ બાય Q0, E લેસ ધેન એફ બાય Q0, સી E ગ્રેટર ધેન એફ બાય Q0 અને ડી એક પણ નહીં. તો હવે આ સંજોગોમાં મોટાભાગના વિદ્યાર્થી E ઇઝ ઇક્વલ ટુ એફ બાય Q0 વ્યાખ્યાને અનુસરે છે. તો અહીંયા માહિતી આપેલી છે કે ભાઈ Q0 એ શૂન્યવત નાનો ન હોય તેવો વિદ્યુતભાર છે. તો શું થશે? તો કુલમનો નિયમ, ન્યૂટનના નિયમોને અનુસરે છે એ મુજબ આ ધન વીજભાર જેટલું બળ Q0 પર લગાડશે એટલું જ બળ Q0 એ પ્લસ ક્યુ પર લગાડવાનો છે. આમ બીજા વિદ્યુતભાર Q0, જેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર બોલીએ છીએ, તેની હાજરીમાં મૂળ વિદ્યુતભાર તંત્ર ડિસ્ટર્બ થવાનું અને તેથી અપાકર્ષી બળ અનુભવીને એ સમજી લો R1 જેટલા અંતરે ગોઠવાય છે. હવે આ સ્થિતિમાં સ્મોલ ક્યુ વડે Q0 પર લાગતું બળ આપણે F ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ Q0 ડિવાઇડેડ બાય R1 સ્ક્વેર વડે આપી શકીએ. માટે F બાય Q0 ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય R1 સ્ક્વેર થાય. સ્પષ્ટ છે કે R1 એ અંતર R કરતાં વધી ગયું છે, મતલબ કે R લેસ ધેન R1 હોવાથી વ્યસ્ત લો તો અસમતા બદલાઈ જશે. 1/R ઇઝ ગ્રેટર ધેન 1/R1. તો 1/R સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન 1/R1 સ્ક્વેર થશે, વર્ગ લીધો. તો હવે કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ વડે બંને તરફ ગુણાકાર લઉં છું, પણ કે ક્યુ બાય આર સ્ક્વેર શું હતું? તો અગાઉ આપણે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કીધેલું હતું, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. અને કે ક્યુ બાય R1 સ્ક્વેર શું છે? એફ બાય ક્યુ નોટ છે, તો E ઇઝ ગ્રેટર ધેન એફ બાય ક્યુ નોટ થશે. આમ તમે સી ઓપ્શન સાચો ગણી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે ઋણ વીજભાર માટે પણ તમે આ જ રીતની ગણતરી દ્વારા સાચો વિકલ્પ પસંદ કરી શકશો. તો આ સાથે આજનું આપણું આ સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આવનારું સેશન જે છે તેમાં વિદ્યુત ક્ષેત્રના દાખલાઓ છે. આ ઉપરાંત આપણે JEE નીટ માટે જે ઉપયોગી દાખલાઓ આપણે ભણવાના છે તો એની પણ માહિતી આપણે ત્યાં મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આવનારા સેશન સાથે બીજું એક અસાઇનમેન્ટ પણ હશે. આશા રાખું અસાઇનમેન્ટ 1નું વારંવાર પુનરાવર્તન કરીને તમે હવે નવા MCQને પણ સોલ્વ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, સુરક્ષિત રહો. ગોડ બ્લેસ યુ એન્ડ ટેક કેર. ગુડ બાય.